માફી ચાહું છું કે વિડીયો આ આપણી સફરનો પહેલો ટોલ પ્લાઝા આવ્યો છે। અહીંયા આ રીતે સુખડીનો પ્રસાદ પણ તમને મળે છે। 700 વર્ષથી તો એમની શક્તિપીઠ પૂજાય છે। જી, માન જો સાચી હશે તો સવારમાં વોસનું પાનું આવશે અચ્છા, એમ કરી સોઈ ગયા। શિવલિંગની અંદર ભગવાનને જાણે પોતે જ ત્રિપુંડ કર્યું હોય ને એવું લાગે। દેખો આ ત્રિપુંડનો આકાર અંદર છે। આ તમે જે જુઓ છો રિવર, આ હાથમતી રિવર છે। નમસ્તે, સ્વાગત છે તમારા બધાનું એકવાર નવા વિડીયોમાં। અને માફી ચાહું છું કે વિડીયો 1 મહિના પછી લગભગ આવી રહ્યો છે, કેમ કે વચ્ચે 10 થી 15 દિવસ થોડુંક કામ શેડ્યુલમાં બિઝી હતો અને એના પછી 10 દિવસ બીમાર થઈ ગયેલો। તો હવે આપણા વ્લોગ પાછા કન્ટિન્યુ તમને જોવા મળી જશે। અને આજે આપણે નીકળી ગયા છીએ એક નવા મંદિરની સફરે। આ મંદિરની વાત કરું તો અમદાવાદથી અંતર છે 68 કિલોમીટર આશરે। અને રસ્તાની વાત કરું તો અમદાવાદથી આપણે ગાંધીનગર થઈ, ચિલોડા થઈ પ્રાંતિજ જવાનું છે। અને લોકેશનનું નામ છે સાંપડ, જ્યાં મહાકાલી માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે। સાંપડ લાગે છે ગામનું નામ, તાલુકો લાગે છે પ્રાંતિજ અને જિલ્લો લાગે છે સાબરકાંઠા। તો અત્યારે સવારના થયા છે 8:30 અને અત્યારે અમે છીએ સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર। એટમોસ્ફિયર અત્યારે વાદળછાયું છે અને વરસાદ આવે એવું લાગતું નથી। આજની આપણી આ જર્નીમાં આપણી સાથે છે અથર્વ અને પપ્પા કાર ડ્રાઈવ કરી રહ્યા છે। તો માતાજીના દર્શન કરીશું। મંદિર બહુ જ સુપ્રસિદ્ધ છે, લગભગ 600 વર્ષથી પણ વધારે જૂનું છે। તો ત્યાં જઈને હું તમને શું ઇતિહાસ છે એ પણ કહીશ અને શું માન્યતા છે અને લોકો કેમ દૂર દૂરથી અહીંયા આવે છે એ બધી જ વિગત તમને ત્યાં પહોંચીને જણાવીશ। ને જેમ મેં વિડીયોમાં કહ્યું કે વચ્ચે 10 દિવસ થોડું શરદી ઉધરસ તાવ જેવું થઈ ગયું હતું અને મેન તો ગળું ખાસ પકડાઈ ગયું હતું। એટલે જે આપણું કામ છે મુખ્ય બોલવાનું, હવે ગળામાંથી વોઇસ જ પ્રોપર ના આવે તો યાર વિડીયો બનાવવાની મજા ના આવે। એટલે ખાસ કરીને ક્યાંય નીકળ્યો નહોતો અને પછી 2-4 દિવસ વચ્ચે જે વરસાદી માહોલ હતો તો ફૂલ ડે એમાં રેસ્ટ જ કર્યો હતો। પણ હવે તમને સારા વિડીયો પાછા ફરીથી જોવા મળી જવાના છે। તો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને તમારો પ્રેમ આવી રીતે જ બનાવેલો રાખજો। અત્યારે આપણે છીએ અમદાવાદ ઉદયપુર વાળો જે હાઈવે છે ત્યાં, અને આ આપણી સફરનો પહેલો ટોલ પ્લાઝા આવ્યો છે। હવે અહીંયાથી આપણે આ બ્રિજ ઉપર ચડવાનું નથી, લેફ્ટ સાઈડ ટર્ન લેવાનો છે સાંપડ જવા માટે, પ્રાંતિજ જવા માટે। સામેની સાઈડ તમે જુઓ ટીનું ખમણ હાઉસ છે, કેશવ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ છે અને ઇન્ડિયન ઓઇલનો પંપ છે। તો આ લેન્ડમાર્ક તરીકે તમે યાદ રાખી શકો છો। પેટ્રોલ પંપની જે ગલી છે આ ઇન્ડિયન ઓઇલની, બસ અહીંયાથી આ રસ્તો સીધો જાય છે સાંપડ અને લગભગ અહીંયાથી 7.5 કિલોમીટર હવે ડિસ્ટન્સ બાકી છે। અને બોર્ડ પણ આવી ગયું છે મહાકાલી માતાજી મંદિર સાંપડ, જો બતાવી દઉં તમને, આ બોર્ડ આવી ગયું છે। અને આસપાસનો રસ્તો કંઈક આવો એકદમ ગ્રીનરી વાળો છે, મસ્ત। પિલુદ્રા ગામની પ્રાથમિક શાળા અહીં છે અને આપણે અહીંયાથી આ રીતે રાઈટ સાઈડ જવાનું છે। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાંપડ શ્રી મહાકાલી માતાજીના ધામ ઉપર। આજે તમે સામેની સાઈડ જુઓ છો, અહીંયાથી મંદિરની એન્ટ્રી છે। સામેની સાઈડ ઉપર લખ્યું છે જય શ્રી મહાકાળી માતાજી। આ રીતે ઉપર વોચ પણ લાગેલી છે અને આસપાસનો જે વ્યૂઝ છે એ આ રીતનો છે। તો ખૂબ જ વિશાળ પરિસરમાં અને વિશાળ જગ્યામાં આ ફેલાયેલું મંદિર છે। અને સામેની સાઈડ તમે જુઓ છો અહીંયા
પાર્કિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે. ને આગળની સાઈડ ત્યાં તમને રમકડા અને શ્રીફળ પ્રસાદ ને બધું પણ મળી જશે. મંદિરના જે દર્શનનો ટાઈમ છે અહીંયા લખેલો છે સવારના 5:30 બપોરના 12:30 સુધી અને સાંજના 2:30 રાતના 9 સુધી. હવે આપણે જઈએ અંદર અને કરીએ માતાજીના દર્શન. તો આપણી સાથે જોડાઈ ગયા છે મંદિરના મુખ્ય પૂજારી. તો અહીંયા મંદિરના વિશે થોડું એમના પાસેથી જાણીશું. તો મહારાજ જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી માતાજી. કૃષ્ણ, જય જય શ્રી સોપડવાડી મહાકાલિકાય નમો નમસ્તે. જય માતાજી. તો મહારાજ બસ અમારા વ્યુઅર્સને થોડી માતાજી વિશેની માહિતી આપજો કે અહીંયાનો ઇતિહાસ કેટલો જૂનો છે, માતાજીનું પ્રાગટ્ય કઈ રીતે થયેલું અને અહીંયા કયા દિવસે સૌથી વધારે ભીડ જોવા મળે છે. તમે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન તો બરોબર છે, પણ મા તો વિશ્વ જનેતા છે. જી જન્મથી મા તો અહીંયા 600 વર્ષથી તો એમની શક્તિપીઠ પૂજાય છે. જી. અને આ માતાજી અમારા જૂના મંદિર વખતે અંદર હતા, પણ એમને અંદર બેસવાની રજા ના આપી. અચ્છા. ઘણા બધા જ્યોતિષીઓ જોડાયું, બધા બ્રાહ્મણોને બોલાયા, મૂર્તિઓ લાયા, બીજી લાયા, પણ એમને તો કીધું કે પૂર્વ દિશામાં મારું જે જૂનું મંદિર હતું હું ત્યાં બિરાજમાન છું. ઓકે. એટલે આ માએ અંદર બેસવાની રજા ના. અંદર જે શક્તિપીઠ અમારી 600 વર્ષથી જે પૂજાય છે એ દેવજી ભટ્ટને જે સપનામાં આવેલા, ઓકે. એટલે એમની અમારા સેવા પૂજા અર્ચન થાય છે. અમે સવારમાં એમને નવડાવી ધોવડાવીને અત્તર લગાવી અને સરસ મજાના અમે 52 ચોલ્લા કરીએ છીએ. ઓમ ऐं રીમ શ્રીમ ક્લીમ શ્રી સોપડવાડી મહાકાલી પરમેશ્વરી સ્વાહા અમારો મંત્ર છે. આમ તો શોર્ટ મંત્ર છે, જે હું બોલી દઉં ભક્તોને કામ આવે. રીમ શ્રીમ ક્લીમ પરમેશ્વરી સ્વાહા. રીમ એટલે સરસ્વતી, શ્રીમ એટલે મહાલક્ષ્મી અને ક્લીમ એટલે સાક્ષાત કાલીમાં જેના હૃદયમાં બિરાજમાન છે. કારણ કે આપણા શરીરની અંદર ત્રણેય દેવીઓ ચોઘડિયા પ્રમાણે ફરતી હોય. બરોબર. જ્યારે કાળ ચોઘડી તો સામાન્ય આપણને ક્રોધ ચડી જાય તો સામાન્ય કાળ ચોઘડી મહાકાળીમાં આપણને સદબુદ્ધિ આપવા માટે આવતી હોય. લક્ષ્મીજી આપણને પ્રેરણા કરતા હોય. બરાબર. કે હું બલ બુદ્ધિ સાથે હું કોઈ ધંધો કરું, પ્રેરણા કરું. સરસ્વતી માતા તમારે જ્ઞાનની દેવી છે. જે નાના આંગણવાડીથી બાલ મંદિર તે કોલેજ સુધી કોઈ કલેક્ટર બને, કોઈ વકીલ બને, એ બધી મા સરસ્વતીની કૃપા જ હોય. અને આ ત્રણેય દેવીઓ ભેગી થાય એટલે જગદંબાનો અવતાર જે અંબા આરાસુરવાડીમાં પૂજાય છે તો તમને ખબર છે. અને આ 600 વર્ષથી વર્ષમાં પણ માએ લીલા કર્યા છે. અહીંયા ભક્તો દર રવિવારે આવે છે. પૂનમે તો માતાજીનો મહામેળો ભરાય છે. પૂનમના દિવસે ભક્તો આવે છે, લાઈનમાં ઉભા રહે છે, શાંતિથી દર્શન કરે છે. અને અમારા અહીં સુખડીનો મહિમા વધારશે. સુખડીનો મહિમા કોણ જાણે, એટલો બધો મહિમા વધી ગયો છે. અન્નકૂટ ધરાતા હોય તો સતોય એક સુખડીની થાળી બરોબર અમારો અન્નકૂટ સમાનું, એટલો માતાજીનો મહિમા છે. અને લગભગ પૂનમે તો સુખડી બહુ જ વેચાય છે. ભક્તો સરસ લાઈનમાં ઉભા રહીને દર્શન કરતા હોય છે. અને હું પણ માને પ્રાર્થના કરું કે જે કોઈ ભક્તો આવે પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસથી, તો એમની આશા જરૂરથી પરિપૂર્ણ કરજો. એમનું બાધા નિમિત્તનું જે કોઈ કાર્ય હોય તમે જલ્દી સફળ કરજો. એક પૂજારી તરીકે મારી પણ માને પ્રાર્થના છે કે સર્વેનું કલ્યાણ કરજો. કેમ કે અમે બી એવું સાંભળ્યું છે કે જે ગુરુ પૂર્ણિમા હોય છે ત્યારે ગુરુ પૂર્ણિમા બહુ જ યાત્રિકો હતા, બહુ સુધી રોડ સુધી ટ્રાફિક પણ બહુ થઈ ગયો હતો. પોલીસ બંદોબસ્ત બી એવો સારો એવો હોય છે. એટલે માતાજીનું એટલી અને લોકોને અહીંયા માનતા આસ્થા બી પૂરી થાય છે, સંતાન પ્રાપ્તિ ને બધા બી. અહીંયા અમારા માતાની સરસ એવી જમીન છે, ભોજનશાળા છે. દર પૂનમે ભક્તો પ્રેમથી જમતા હોય છે. દર રવિવારે અમારે કઢી ખીચડી પણ રાખેલી હોય છે, એ પણ ભક્તો પ્રેમથી જમતા હોય છે. એટલે માની અસીમ કૃપા છે. અસીમ કૃપા છે. બરાબર છે. તો માં સૌની આશા પૂરી કરે. બોલો મહાકાળીની જય. મહાકાળી માત કી જય. જય માતાજી. અહીંયા છે ભૈરવ દાદાનું મંદિર. અહીંયા આ રીતે સુખડીનો પ્રસાદ પણ તમને મળે છે અને એક થાળીનો કિંમત છે 70 રૂપિયા. તો તમે અહીંયા માતાજીને ધરાઈને પ્રસાદ તરીકે આ લઈ શકો છો. અને હા, તમે ઘરે પણ લઈ જઈ શકો છો. આપણી સાથે હાલમાં જોડાયા છે મંદિરના ટ્રસ્ટી શ્રી જયંતિ સર. તો વધુ માહિતી આપણે સર સાથેથી જાણીશું. તો સર જય માતાજી. જય માતા. આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર. તો થોડું ભક્તજનોને સર મંદિર અને મા વિશે જણાવજો. આ સ્થળ બહુ પુરાણું છે. અંદાજે 700 વર્ષ જૂનું આ મંદિર આવેલું છે. મંદિરનું નવનિર્માણ તો સમયે
થતું રહે છે, પણ તો એની કહાની 700 વર્ષ જૂની છે. જી. એ કહાનીમાં આપણે જોઈએ તો શરૂઆતમાં એક નાની ડેરી હતી અને ડેરીની બાજુમાં અનાયાસે થોરી લોકો આવ્યા. હા. થોરી લોકોએ જોયું અહીં રાતવાસો કરવા જેવું છે, પરંતુ ખરાબ વસ્તુ એ થઈ કે એ લોકો દારૂ અને મોસ માટે ખાતા હતા. ગામવાળાથી આ સહન ના થયું એટલે બધા ભેગા થઈને આવ્યા કે તમે આ વોશ મૂક્યા છે તો ભલે, એના સાથે કોઈ વાંધો નથી, પણ દારૂ અને મોસ મસન એ બહુ ખરાબ ચીજ છે, એટલે તમે આ બંધ કરો, અને બંધ ના કરો તો ઊભા થઈને જતા રહો. રાજ અવાજાને ઓદરા જેવું. આ થોરીએ એક ટાઈપના મને ટોપલા બનાવવા, પણ ટોપલા બનાવવાના એ રાજા કહેવાય. હા. કે અમે રાજા છીએ ભાઈ, અમે નહીં. અલા ભાઈ, આ બધા એક માંસ હતું, માં કરતો કોઈ મોટું નથી. બરાબર મૂડમાં આવી ગયા, બોલી નથી દીધું ગામમાં કે ભાઈ અમે તો મોટા જ છીએ ને મોટા જ રહેવાના. અને માને જો સાચી હશે તો સવારમાં વોશને પાનો આવશે. અચ્છા. એમ કરીને સૂઈ ગયા. ગામવાળા જતા રહ્યા. સવારમાં 6-7 વાગ્યાના સુમારે ઉઠ્યા, ઊંચે જોયું તો વોશનો પાનો આવ્યો. અચ્છા. પાનો જોયો એટલે તો એ તો વિલા પડી ગયા. આ તો સતયુગમાં ચમત્કારીમાં છે. આના સામે તો શું, પણ દારૂ પીવું એ તો બહુ ગુનો ગણાશે, તો આપણે અમે સમજીએ છીએ. પણ અમે અહંકારમાં આવી ગઈને આવું બોલ્યા છીએ, તો માં તું મને માફ કરજે. કામવાળાએ બોલ્યા કે ભાઈ માં તો માફ કરશે કે નહીં કરે બીજા નંબરની વસ્તુ છે, પણ અમે તો તમને જોયું છે દારૂ પીવો છો, ખરાબ કરો છો, પણ અમારે તો માની એવી વિનંતી છે કે આવા લોકો અહીં ના આવે એવું માં કરજો. તો આજે પણ એ શબ્દોને એ લોકો વળગી રહ્યા છે કે ભાઈ આપણે તો આ તો માં આપણા કરતાં મોટી છે. માં આગળ ગમે તેમ બોલાય ના, ગમે તેમ હસાય ના, ગમે તેમ ખવાય ના, ગમે તેમ પીવાય ના, માફી મારી ઓખમાં હોસુની ધાર રહેવા લાગી એટલે ગામવાળા મય થઈ ગયા. કાશું ગમે તેવો ગુનો હોય, પણ આપણે ગામના 4-10 જણા આવ્યા છીએ તો માફ કરી દે, પણ ભાઈ એક શરતે માફ કરીએ છીએ, ફરીથી આવું થવું જોઈએ નહીં. એ કબૂલ કરી અને ભીની ઓકે ચાલતા થઈ ગયા. બરાબર. એ આ થોરીઓનો આજે જીવતો જાગતો દાખલો છે કે વોશ તો 700 વર્ષમાં તો 25-50 કિલોમીટર જુદી પથરા ફેલાઈ જાય. હા, વાત સાચી. અને વોશ 4-5 સુકાઈ જાય તો 4-5 ટ્રસ્ટવાળા કાપો. હા. એ નથી વધઘટ થતી નથી, જેટલા સૂકા એટલા નવા ફૂટ્યું, અને સૂકા એટલા કાપી નાખો. અને એની સાઈઝ પણ એની સેમ જ છે ને, તો આમ તો સાઈઝ પણ એની છે, ભારીઓની સંખ્યા પણ ઊંચાઈ બે એની જ છે. હા, આ બધું જ માતાજીની દયાથી થયું છે. એવા તો ઘણા દાખલા છે. મારો પોતાનો દાખલો કહીએ ને તો મારો પોતાનો દાખલો એવો છે કે મને એક વખત એટેક આવેલો, તો ડૉક્ટરે કહ્યું એટલે મને ખબર પડી એટેક. અચ્છા. બાજુમાં મોજ ગામ છે, તો ડૉક્ટર જોડે જોયું કે ચિંતા કરવા જેવી નથી, ગોળીઓ આવીશું લઈને ઘેર જતા. ઘેર આવ્યો પાછું 10 મિનિટ 15 મિનિટ થઈને વીતવા ચાલ્યું. એટલે હું જાતે ગાડી ચલાવીને નીકળ્યો સાબર ડેરી કરીને, મારી ગાડીની હોર્સ પાઇપો તૂટી ગઈ. ઓકે. હા, પછી એટલામાં માતાજી કે ભગવાનની કોઈ રૂપા થઈને એક રિક્ષા આવી, મને આ પ્રબોધ ગોધી ડૉક્ટરના ત્યાં લઈ જશો કે હા બેસી જાઓ. મારી વાઈફની બે જોડે હતા. અચ્છા. પછી તો આગળ ફાટક એટલે ફાટક બંધ. પછી માતાજીએ જ મથી હુંકાર કર્યો કે ગભરાવાની જરૂર નથી, ફાટકની બાજુમાં રસ્તો છે, એની ક્રોસ કરીને જતા રહો, ગાડીની વાર છે. હું એ રીતે નીકળી ગયો. પછી ડૉક્ટરને તો ડૉક્ટર હાજર જ મળ્યા, મને કહ્યું કે આવું બધું ગાડી બાડી ચલાવવાનું સાહસ ના થાય, આ તો બહુ ભયંકર એટેક આવ્યો. તો મારી વાઈફને બાજુમાં લઈ જાય ને કે બચવાની શક્યતાઓ નથી. ઓહો. મેં કહ્યું ચિંતા ના કર, બધું અઘરું છું. ડૉક્ટર કહે પણ મને કશું થશે નહીં. મારી વાઈફ કે બરાબર. પછી તો અમે અમદાવાદ હોસ્પિટલમાં ગયા સાલમાં, અને સાલમાં બતાવ્યું તો એને કહ્યું કે ભયંકર છે. મેં કીધું ભાઈ હવે મારી કોઈ ઈચ્છા નથી, માતાજીનો હુકમ ના હોય એવું મારા દિલમાં આવ્યું છે. બરાબર. એટલે અમે ઘેર નીકળ્યા, એટલે કે તમે આ સીડી ઉતરશો તો બચશો કે મેં કે એવું કાઠું છે. મારી વાઈફ કે તો કંઈ તો અમને જ ના આજે નથી કરાવ, બધાને હાજરીમાં થશે. ઘેર આવીને બધા બેઠા, એટલે મેં કીધું મને લાગશે ને
એ દિવસે આપણે ડૉક્ટરના ત્યાં જઈશું. જઈશું. મહિનો 2 મહિના 4 મહિના 6 મહિના થયા મને તકલીફ નહીં. મારી વાઈફ કે કોક દારો ગાડી જાતે ચલાવો છો અને એટેકનો ઊંઘો આવ્યો હોય તો શું થશે? રોઈ પુષ્કર એટલે મેં ચલો તને આજે આપણે જતા રહીએ સાલ હોસ્પિટલમાં પહોંચી જાય પછી ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવ્યું એટલે ડૉક્ટર કે ભાઈ તમારું ઓપરેશન તો 12 કલાક ચાલે એવું હતું, એટલે સારું તમે કોઈ કરો છો, કોઈ દેવનો અથૂકો છે? મેં તો ભાઈ માતાજીમાં કોઈ પણ ભાવ વગર એટલે સ્વેચ્છાએ બેઠો છું અને માતાજી બધું ચાલે છે, જે કોઈ કામ કરીએ એ પૂરું થઈ જાય એટલે એવી માતાજીની મારા પર રેમ દ્રષ્ટિ છે. એટલે તમારે થયું શું સાહેબ? એટલે કે આ જે 10-12 કલાકનું ઓપરેશનની વાત હતી એ તમે આયા બારતા માત્ર 1 કલાકને 5 મિનિટ થઈ, એટલે તમારે માતાજીના 4 હાથ છે તમારા કહેવા. સાચી વાત છે. આજે એ 2006માં કરાવી હતું. ઓકે. અને આજે 20 વર્ષ 5 વર્ષે બાયપાસ ખોલવું પડશે, પણ મારા 20 વર્ષ થયો તો હું વારંવાર એટલે 2-3 વર્ષે ચેક કરાવું તો ભાઈ કે 2006માં ઓપરેશન કરાવી એ જ પરિસ્થિતિ છે તમારે, આજે નવી પરિસ્થિતિ નહીં. એટલે માતાજીને આ તો ખૂબ ખૂબ પ્રેરણા લાયક છે. ત્યાં બધા ઘણા બધા દાખલા છે. એક અમેરિકાનો દાખલો જોઈએ આપણે, કાલિદાસભાઈ કેશાભાઈ પટેલ કહે શિકાગોમાં રહેશે. ઓકે. પુષ્કર મને માતાજી એને ગાડી લઈને નીકળ્યા, થોડુંક દૂર જ્યાં ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ. બરાબર. મોઢામાંથી સ્વર નીકળ્યો ખેમા તો ગાડી એક ઝાડ આપી સ્ટેરિંગમાં મરી ગયું, ઝાડ નથી અને ઊભી થઈ ગઈ, કોઈ નુકસાન નહીં કશું એ નહીં. અને આજે એ માસ માતાજી ત્યાંથી જીવિત છે, ઘણું સારું કમાય. મને તો એમ લાગે છે કે માગ્યા વગર જો આ સંસ્થામાં પૈસા આપતા હોય તો કાલિદાસ કેશાભાઈ પટેલ અમારું ખાલી મોઢું જોવું તો માતાજી આવ્યા છે એમ સમજીને કી કમો 5 લાખ મોકલી આલે, 2 લાખ મોકલી આલે. માતાજીમાં દાન વિચારવું અને કૃપા કોઈ નહીં, માતાજીને. અમે તો માત્ર નિમિત્ત છીએ. આજે નિમિત્ત છીએ, કાલે નિમિત્ત છીએ અને જીવતા હશું તો પણ નિમિત્ત છીએ. એટલે નિમિત્ત માત્ર છે. માત્ર માનું તો ધારવા કરતો ઘણા દાખલા છે, અગણિત છે, ઘણા છે. અને જે માતાજીનું આ સ્વયંભૂ શક્તિપીઠ પણ માતાજીની સ્વયં પ્રતિષ્ઠિત. આ જે ઈડર મહારાજાનું કહાની છે, ઈડર મહારાજને સંતાન નથી થતા, એટલે પછી આજુબાજુના લોકોને બધાને બોલાવીને કીધું કે ભાઈ જેટલા આપણે જ્યોતિષો હોય બધા આવતીકાલ 8 વાગે ભેગા થઈશું અને પછી મારો એક પ્રશ્નનું નિરાકરણ કરજો. તો બધા જ્યોતિષો ભેગા થયા. એમાં બામણા પુનાસન ગામના એક દેવજી ભટ્ટ કરીને ઊભા થયા કે સાહેબ જે માનવું હોય માનો, આપને સંતાન થશે. બરાબર. 6 ગરીવાળો પુત્ર થશે. બરાબર. કે હા બરાબર ભાઈ જો રાજા વાજા અરે જીશું તો તને માં માગવી આવીશું, તારી વાત સાચી, નકર પછી મસ્તક ઉઠી જાય. એટલે પછી ઘેર જ્યાં ગોરણીને રાતે ઊંઘતો તો પગે લાગી નીકળું છું. એ હાથમતીના કિનારે બાજુમાં છે હાથમતી. 900 મીટર દૂર છે. બરાબર. એ એક અમારા ગામના જીવો ભગત જીવ પટેલ એ દોડ ચાડતા હતા કે ભાઈ વોચ હોય બેહવા જેવું કે વખડીનું ઝાડું છે, માતાજીની ડેરી છે, પગે લાગીને લાગશો તો તમારો બેડો પાર થઈ જશે. ગામમાંથી આવા ખાવાનું ભીલ અને જીવો ભગત તો હું જ એક દારો થયું કે જીવા ઉઠ 4-5 અવાજ આવ્યા. એટલે જીવો ભાઈ ઊભા થયા અને ઈશારો કર્યો માતાજી આજથી. આ ગોડભાઈ ગોડ એટલે પીઠિકા નીકળી અને જીવો ભાઈ ખુશ થઈ ગયા કે માતાજી અપરંપાર, હું જે હેતુથી આવ્યો છું અને મને જે રાજાએ મોકલ્યો તો મારી વાઈફને ઈશારાએ હું ચાલ્યો અને હાથમતીના કિનારા આવ્યો ના જીવો ભગત મળ્યા લાયા છે. એટલે માતાજી બધી ઈચ્છા મારી પૂરી કરજો. પછી તો દરબારમાંથી તો ઈડરમાંથી બધા આવ્યા હોય ગોળાન બોળા લઈને. એટલે જીવો ભગત કી હારું વાત તો ખોટી પડી કહું, મારી નાખી કહું. ગોમ આગેવાનને ભેગા કર્યા. ગોમ આગેવાને કર્યું કે ભાઈ સાચું કે જૂઠું એ વસ્તુ છોડો, પણ જે માત્ર છે તમારે લઈ જવા હોય તો લઈ જાઓ, અમે 4 જણા સાથે આવશું. બરાબર. આનું કશું કોઈ નથી, કશું તૂટશે નહીં, કશું કરશે નહીં. આ તો માની પ્રાર્થના છે. તો જાતા ઢોલ લગાડો એ ડરમાં વાગતો હતો. પછી તો મહારાજ ખુશ થઈ જાય. દેવજી ભટ્ટ
બરાબર. કે આપણી વાત સાચી પડી છે. હા, સંતાન પ્રાપ્તિ. હા, સંતાન પ્રાપ્ત થશે ને પછી તો આ બધી વાત નહીં કરી. હા. એટલે કે આપણે સંતાન થશે અને 4 વગર વાળો પુત્ર છે, આ બધી વાત સાચી પડશે. એટલે આ ભાઈ આ બધી સાચી છે, રોણીને ચડતા દિવસ છે એટલે તમને ગોતવા મૂકી લે છે. સાચી વાત છે. એટલે ઓર ખુશ થઈ જાય. પછી તો એને એક પ્રશ્ન પૂછો કે કોની કોઈ પ્રૂફ ખરું? બરાબર. કે ગયા જન્મમાં કોઈ નીચી કુંભમાં આપણે જન્મ થયેલો છે. હા. એટલે પછી કે આવું તમે કહ્યું કોઈ પ્રૂફ? એટલે થોડું ગોળ્યું. હા. ગોળ્યું એટલે તો પછી આટકોણ ચોબડું ને એવું નીકળ્યું. બરાબર. એટલે પછી કોઈની બહુ બીજી વાતોમાં છંછેરાય વગર કે કયા વગર તેવાને કબૂલ કરી દીધું કે ભાઈ તારી બધી વાત સાચી છે, તો ખોટો નહીં, તું સાચો છું ને અમે માનીએ છીએ. બરાબર છે. એટલે આ વાતને બહુ પ્રોત્સાહન આપતા નથી, પણ આપણા સંતાન થશે એ વાત પાકી સમજી. હવે પ્રૂફ તો આપણે માગી લીધું. હવે કોઈ માગવાનું કોઈ જરૂર નથી. બરાબર. પછી તો મહારાજનું બેહાર્યા ઉઠાડ્યા. પછી કે મારે તો આપના પાણી કહે કે 100 પર ગામમાં વખરીના ઝાડને છે મંદિર બનવું જોઈએ. હુકમ કી બની જશે, પણ ગોડા 25 લાખ 50 લાખ કરોડ ક્યાં હું આટલું જ. પછી તો બધા ગામવાળા ભેગા થઈને ગોળવા મળ્યું. એટલે આ પથ્થર જે વચ્ચે બતાવીને નીચે જાય. અચ્છા, નીચે જતો. હા, એટલે પાછા દેવજી ભટ્ટનું બોલાય. અલા ભાઈ, આ જ માતાજી છે. આ પથ્થર નથી, આ તો પીઠિકા છે. બુરી દઈ અને પાયો 4 બાજુ ગોળો ને પીઠિકાને સેન્ટરમાં રાખો. પૂરી દો. માટી પૂરતા એટલે પીઠિકાઓ પાછી ઉપર આવવા લાગી. પછી 4 બાજુ માપ આવીને પાયો નાખે. અને આ મને જે પૂછશે એની લીલા લહેર થઈ જશે, એનું દુઃખ રહેશે નહીં. કદાચ પ્રાર્થના કરવા જેવી હોય કે માતાજીને એનું માપ કાઢવું હોય તો પરીક્ષા કરશે, પણ બેડો પાર કરી દેશે. આજે કોઈ નિરાશ થઈને જતું નથી. પૂર્ણિમે 50,000, ગુરુ પૂર્ણિમા 1,00,000 જેવી સંખ્યા, અને બેસતા વર્ષના દિવસ તો 1,00,000 ઉપર. એ દિવસ તો રસ્તા બી બ્લોક થઈ જાય. મોજનો, પેલુદરાનો, સોપડનો, વાઘનો બધા રસ્તાઓ બંધ થઈ જાય છે. પોલીસની જરૂર લેવી પડશે. પોલીસ પ્રતિષ્ઠિત હોર્ન મારતી આવે છે, તાને રસ્તા ખુલે છે. આ બધી કહાની માતાજીની કહાનીને પાઠ તો કહેવા બેસે તો અપરંપાર છે. અને માનું એનું સ્વરૂપ પણ આખું અલગ જ છે. કેમ કે મહાકાલીમાં જનરલી નહીં તો એકદમ ક્રોધિત સ્વરૂપમાં હોય છે, પણ અંબા સ્વરૂપ આખું એમનું છે. તો આવી કદાચ જે મૂર્તિ પણ છે માની, એ કદાચ જવલે જ જોવા મળતી હશે. હા, જવલે જ. અને પીઠિકાને સ્પર્શ કરવા વાળાને પહેલા તો કોઈ અંદર જવા જ દેતા નતા, પણ પછી તો જેને કહ્યું કે ભાઈ મન પીઠિકા સ્વપ્નમાં આવી, કે મને આ બધું સપનમાં આવ્યું, આવી બધી વાતો થાય. તેમ તો છેક શિવર્ધનથી બી એક બેન પડી ગયો હતો. અચ્છા. ફ્રેક્ચર થયું. એ રોયો ખૂબ. રોયા પછી એ બધો અમન તો સારું થયું તાની મને વાત કરી. મેં બેન કેમ આવતો નહોતો? તમે તો આવવા વાળો, ગમે તેમાં આવો. ભાઈ કે માતાજી મને પહેલી જ રાતે હું રોઈ, એટલે સપનોમાં આવીને હાજરા જોઈને માતાજી રથ લઈને આવ્યો અને મને કીધું કે તને આ 6 મળશે, એટલે 6 પૂનમો તારી હું હોય રૂબરૂ આવીને ભરાઈ દઈએ દર્શન. તો 6 પૂનમે માતાજી જોઈ રથ લઈ અને દર્શન થતો હતો. એટલે ઈચ્છા હોય તો મન હોય તો માનવે જો હોય. સાચી વાત. એવું કામ છે માતાજી. બરાબર છે. એવા તો ઘણા કિસ્સા છે. તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આટલી સરસ માહિતી આપી. અને દરેક ભક્તોને પણ નમ્ર વિનંતી છે કે જરૂરથી તમે એકવાર માતાજીના દર્શને અહીંયા આવજો. સાક્ષાતમાં અહીંયા બિરાજમાન છે, અને તમારી જે મનોકામના છે, તમે જે શ્રદ્ધાથી માંગશો એ માતાજી પરિપૂર્ણ કરે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. બધાને જય માતાજી. મંદિર પરિસરમાં જ અને મંદિરની બિલકુલ બાજુમાં જ આ રીતે હિમાલયા હાઉસ પણ આવેલું છે. તો અહીંયા આગળ જો કોઈ ભક્તજનને રોકાવું હોય તો રોકાઈ શકે છે. અને ઓફિસ અંદરની સાઈડ જ છે સામે, અને કાર્યાલયની જે ઓફિસ છે એ સામેની સાઈડ છે. તો અહીંયા આગળ તમને આ હિમાલયા હાઉસમાં તમે રોકાઈ શકો છો. અને અહીંયા આગળ સામે છે ભોજનાલય, પાણીની ને બધી સુવિધા ઉપલબ્ધ છે. અને આ છે અહીંયાનું મંદિર. આ છે મહાદેવજીનું મંદિર. આ તમે જે જુઓ છો આ છે કદમનું ઝાડ. અને કદમનું ઝાડ આમ જોવા જાઓ તો બહુ ભાગ્યે જ જોવા મળતું હોય છે. અહીંયા માતાજીનો એક આશીર્વાદ પણ છે
કે દર વર્ષે એક નવું કદમનું ઝાડ પણ ઉગતું હોય છે એવું અહીંયા જાણવા મળ્યું છે. મહારાજ, અહીંયા જે દેવાધિદેવ મહાદેવ બિરાજમાન છે તો થોડુંક એમના વિશે બી કહેજો અને એમનું શું નામ છે? જરૂર. અહીંયા અમારા સોપળ મહાકાળીના બાજુમાં જ બિરાજમાન દેવાધિદેવ મહાદેવ દાદા છે અને નાનું શિવલિંગ પણ અહીંયા માતાજી વખતનું છે, એ પણ બહુ પ્રભાવશાળી છે. અને જ્યારે આ નવું મંદિર બન્યું ત્યારે અમારા દેવાધિદેવ મહાદેવ દાદા મા પાર્વતી અંબાને પણ બિરાજમાન કર્યા છે. અને શિવલિંગની અંદર ભગવાનને જાણે પોતે જ ત્રિપુંડ કર્યું હોય ને એવું લાગે. દેખો, આ ત્રિપુંડનો આકાર અંદર છે, એટલે અમને આનંદ થાય છે. અને અમારે 365 દાડા અહીંયા અમે બીલીપત્ર ચડાવીએ છીએ. અમારા માતાજીના ભક્તો અહીંયા આવે છે, ગામના પટેલ ભાઈઓ જે સેવાભાવી છે પણ દરરોજ શિવની પૂજા કરે છે. સૌથી પહેલાં હું પણ સેવા પૂજા અર્ચન કરું છું અને મનને ખૂબ આનંદ આવે છે. અમે પહેલાં શિવની પૂજા, પછી માતાજીની કરીએ, ભૈરવજીની કરીએ અને આખો દિવસ આનંદમાં જતો રહે મને ખબર જ નથી. તો અમારા દેવાધિદેવ મહાદેવ દાદાને અમે મહાકાલેશ્વર કરીને જ બોલાવું છું હું તો. હા, આમ તો નામ પાડ્યું નથી પણ અમે જય સોપળ મહાકાલેશ્વર દાદા આવા નાના નાના મારા વિડીયો બનતા હશે. અને હું ઉજ્જૈન મહાકાલેશ્વર જેવું શિવલિંગ છે એટલે હું સોપળ મહાકાલેશ્વર વારંવાર બોલું છું. તો અમારા સોપળના મહાકાલેશ્વર દાદા સર્વેની આશા પરિપૂર્ણ કરે શિવ શક્તિ સાથે. એવી શુભ ભાવના સાથે સર્વે હરિભક્તોને મારા ભાવેશ પુરોહિતના પ્રણામ વંદન નમસ્કાર. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો માતાજીનું જે આ સામે આપણે મંદિર છે એની પાછળની સાઈડ જે આપણે મંદિર જોયું એ મહાદેવજીનું મંદિર હતું. અહીંયા કાલ ભૈરવ દાદાનું મંદિર છે અને અહીંયા યજ્ઞશાળા છે. અને પાછળની સાઈડ જે પવિત્ર વાંસની વાત થઈ હતી એ આવેલા છે, એ પણ હું આગળ તમને વિડીયોમાં બતાવું છું. તો અહીંયા આપણને ટ્રસ્ટીશ્રીએ જે ઇતિહાસ જણાવેલો અને પૂજારીશ્રીએ જણાવેલો એ લખેલો છે, તો તમે વાંચી શકો છો. આ એ જ પવિત્ર લીલા વાંસ છે કે જ્યાં માતાજીએ ચમત્કાર કરેલો અને વાંસ આજે પણ તમે જોઈ શકો છો એવા જ લીલા છે અને સાઇઝ પણ બિલકુલ સેમ રહે છે, હાઇટ પણ સેમ રહે છે. નહીં તો જે વાંસ છે એની પ્રકૃતિ એવી હોય કે એ ફેલાતા હોય છે અને જેમ જેમ બાંબુ જૂનું થાય બાંબુ એમ બ્રોડ પણ થતું હોય છે. તો અહીંયા સેમ સાઇઝમાં પણ તમને જોવા મળે છે. તો આ પણ એક માતાજીના આશીર્વાદ, એક માતાજીનો ચમત્કાર છે. તો આ જે સામેની સાઈડ આપણે જોઈ રહ્યા છીએ આ પણ અહીંયા ભોજનાલય છે અને સામે પણ જે એક ભવન નવું બની રહ્યું છે કે જ્યાં મેરેજ હોલ ને એ બધું પણ બનવાનું છે. બાકી તમે આ પરિસર આખું બહારથી જોઈ શકો છો. બહુ જ સુંદર જગ્યા ઉપર આ મંદિર આવેલું છે અને આસપાસ પ્રકૃતિ પણ 16 કલાએ ખીલેલી છે. અને જ્યારે પણ તમે અહીંયા આવો તો એકવાર પ્લાન કરજો કે માતાજીના અવશ્ય અહીંયા દર્શન કરવા આવો. અને કોઈને જો દાન કે ફંડ ફાળો લખાવો હોય તો પણ તમે અહીંયા લખાવી શકો છો. તો મંદિરની સામેની સાઈડ અહીંયા ઈ પર્યાવરણ લખેલું છે અને આખું વન જેવું બનાવેલું છે સાંપડ. તો બહારથી આપણે આ પણ જોયું, આ ખૂબ જ ગ્રીનહરી છે. અને આ સામેની સાઈડ જે આપણે જોવો છો એ મંદિર છે અને અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે. અને સામેથી આપણે એન્ટ્રી કરી હતી ત્યાંથી તમે અહીંયા પણ આવી શકો છો અને અહીંયા કાર પાર્ક કરી શકો છો. બાકી આપણે કાર ત્યાં સામેની સાઈડ મૂકેલી છે. અને અહીંયા પણ 3 મંદિર આવેલા છે. તો સાંપડ મંદિરથી આપણે રિવર જોવા માટે બી આવ્યા છીએ, તો તમને પણ એકવાર બતાવીશું. કેમ કે અહીંયા 2 નદી છે, હાથમતી નદી અને સાબરમતી નદી. તો પહેલાં તમને હાથમતી નદી બતાવું. આ તમે જે જુઓ છો રિવર, આ હાથમતી રિવર છે. અને જે સામેની સાઈડ જે પહાડ જેવી રેન્જ દેખાય છે ત્યાં સાબરમતી નદી છે. એટલે પછી આગળ આ નદી બંનેનું સંગમ ત્યાં થઈ જાય છે. તો આ સાંપડ જે માતાજીનું મંદિર છે ત્યાંથી આ નજીક છે. અને આ રીતનું અહીંયા આસપાસનો વ્યૂ છે, કુદરતી નજારો. અને સામે અહીંયા આપણી ફાઇટર ઊભી છે. તો અત્યારે નદીમાં પાણી છે અને વહી પણ રહ્યું છે. તમે સામેની સાઈડ જોશો તો થોડુંક ક્રોસવે જેવું પણ નીચે દેખાય છે, નાનું. તો સાંપડવાળા માતાજીના મંદિરના આપણે દર્શન કર્યા અને ત્યાંથી નજીકમાં જ આ 64 જોગણી માતાજીનું મંદિર પણ આવેલું છે. તો એવું કહેવાય છે અહીંયા કે ભાઈ લોકોની એવી માન્યતા છે, શ્રદ્ધા છે, આસ્થા છે
કે જેટલાય બી અહીંયા દર્શન કર્યા અથવા મનોકામના રાખી અને એમની પૂર્ણ થઈ અને એમને વિઝા માતાજી પણ કહેવાય છે કે ભાઈ ઘણા બધા અહીંયાથી દર્શન કરી માતાજીના માનતા રાખી અને ફોરેન પણ શિફ્ટ થયેલા છે. ને આ તમે સામેની સાઈડ જે જુઓ છો એ હાથમતી નદી વહી રહી છે. બહુ જ રમણીય અને સુંદર જગ્યા છે. ચોસઠ જોગણી માતાજીના જે મંદિરે આપણે દર્શન કર્યા અને આસપાસ તમે કુદરતી સાનિધ્ય જુઓ, કુદરતી સુંદરતા જુઓ. બહુ જ સરસ જગ્યા છે. આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જ્યારે પણ તમે આ રસ્તેથી નીકળો છો અમદાવાદ ઉદયપુરવાળા રસ્તેથી, તો અહીંયા આગળ માતાજીના દર્શને જરૂરથી આવજો. ખૂબ જ તમને મજા આવશે. આસપાસ પ્રાકૃતિક સૌંદર્ય પણ ઘણું સારું છે અને નજીકમાં નદી પણ છે, હાથમતી નદી. અને લગભગ 2-2.5 કિલોમીટર દૂર જાઓ તો ત્યાં હાથમતી અને સાબરમતીનું સંગમ સ્થાન પણ છે. તો બહુ જ જલ્દી મળીશું એક નવા વિડીયો, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ચાલતા રહો. બાય બાય, ટેક કેર. બધાને જય માતાજી.